નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફિઝીપ્લાય પરિવાર વતી હું ઉદય સિંગાળા તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. રે ઓપ્ટિક્સ લેક્ચર નંબર 3 પ્લેન મિરરના થોડા ઘણા કેસીસ આપણે અગાઉ જોઈ ગયા છે અને આજે બાકી છે પ્લેન મિરરની સામે અગર કોઈ ઓબ્જેક્ટ મોશન કરતો કરતો આવે તો એની ઇમેજનું શું થાય એની ડિસ્કશન આજે આપણે કરવાની છે. બરાબર, બાકી તમે બધા મજામાં હશો, બહુ સારી તમારી પ્રિપેરેશન ચાલે છે એવું માની ચાલીએ. અને જ્યાં જ્યાં કંઈ ઘટતું હોય, ફિઝિક્સમાં કંઈ ઘટતું હોય તો ફિઝીફ્લાય ઓલવેઝ તમારી સાથે છે. ચાલો, પ્લેન મિરર આગળ વધીએ આપણે એની અંદર. તમે જો પ્લેન મિરરના ખાસ ઇમ્પોર્ટન્ટ કેસ ન જોયા હોય તો આની પહેલાંનો લેક્ચર મૂકેલો જ, એ તમે જોઈ લેજો. આજે પ્લેન મિરરનો લેક્ચર નંબર 2 ચાલવાનો છે. રે ઓપ્ટિક્સ લેક્ચર નંબર 3 પ્લેન મિરરના અમુક કેસ બાકી છે, એની ડિસ્કશન આજે આપણે કરવાના છે. ચાલો, જો માની લ્યો કે એવું થાય કે અહીંયા પ્લેન મિરર રાખેલું છે. ઠીક, ચાલો આ પ્લેન મિરર, અહીંયા માની લ્યો કોઈ ઓબ્જેક્ટ છે. હવે આ ઓબ્જેક્ટ અહીંયા રાખ્યો હોય તો એની ઇમેજ ડેફિનેટલી એટલા ડિસ્ટન્સ ઉપર બનવાની છે. ઠીક, હવે માની લ્યો કે એવું બને કે ઓબ્જેક્ટ અહીંથી મોશન કરવાનું ચાલુ કરે. ઓબ્જેક્ટ માની લ્યો કે આ બાજુ જવાનું ચાલુ કરે તો એની ઇમેજ આ બાજુ આવવાનું ચાલુ કરે, એ આપણને ખબર છે. અને આમાં તો જેટલી સ્પીડથી ઓબ્જેક્ટ આ બાજુ જાય એટલી સ્પીડથી ઇમેજ સામે આવે. પણ ક્યાં સુધી? આવું ત્યાં સુધી જ બને કે જ્યાં સુધી મિરરને ડગાવવામાં ન આવે. જો મિરરે મોશનમાં આવી જાય ને તો કેસ પતી ગયું. જો મિરરને સ્પીડ આપવામાં આવે ને તો પછી એવું ન થાય. એટલે હા કે ના? ઓબ્જેક્ટ મોશન કરે એની સામે ઇમેજ મોશન કરે. ઓબ્જેક્ટ જેટલી સ્પીડથી મોશન કરે ઇમેજ એટલી સ્પીડથી મોશન કરે, પણ ત્યાં સુધી જ્યાં સુધી મિરર પાસે કોઈ મોશન નથી, મિરર પાસે કોઈ સ્પીડ નથી. અગર મિરરને જો વેલોસિટી આપવામાં આવે તો કહાની થોડીક બદલી જાય. એનો શું કેસ છે એ જોઈએ આપણે. ચાલો, જો મિરરને આ બાજુ કોઈ પણ એકાદી બાજુ જો મોશન આપવામાં આવે તો થાય કેવું? તો પછી જેટલી સ્પીડ ઓબ્જેક્ટની એટલી સ્પીડ ઇમેજની ન રહે. પણ આ બધાની વચ્ચે એક વાસ્તવિકતા એ પણ છે કે અગર કોઈ ઓબ્ઝર્વર મિરર ઉપર જઈને બેસી જાય, અગર કોઈ ઓબ્ઝર્વર મિરર ઉપર જઈને બેસી જાય તો ઓબ્ઝર્વરને એવું લાગે કે જેટલી સ્પીડથી ઓબ્જેક્ટ મારી બાજુ આવે એટલી સ્પીડથી ઇમેજ આ બાજુ આવે. પણ એવું ત્યારે લાગે જ્યારે ઓબ્ઝર્વર મિરર ઉપર જઈને બેઠો હોય ત્યારે, એ સિવાયની. કેમ કે ઓબ્ઝર્વર જે ફ્રેમની અંદર હોય એ ફ્રેમ એના માટે રેસ્ટ ઉપર થઈ જાય. જેમ કે આપણે બધા અર્થની ફ્રેમ ઓફ રેફરન્સમાં જઈએ તો અર્થ આપણા માટે રેસ્ટ ઉપર છે. બાકી આખું યુનિવર્સ મોશનમાં છે. આપણને એવું જ લાગે કે આખું યુનિવર્સ મોશન કરે, આપણે રેસ્ટ ઉપરથી. પણ રિયાલિટી એવી નથી. પણ એ બધું એટલા માટે જ્યાં સુધી ઓબ્ઝર્વર જે ફ્રેમની અંદર હોય એ ફ્રેમ એના માટે રેસ્ટ ઉપર થઈ જાય. તો અહીંયા અગર કોઈ ઓબ્ઝર્વર મિરર ઉપર જઈને બેસી જાય તો એને એવું લાગે કે હું રેસ્ટ ઉપર છું, જેટલી સ્પીડથી ઓબ્જેક્ટ આમ આવે એટલી સ્પીડથી ઇમેજ આમ આવે. એ વાત સાચી. તો ઓબ્ઝર્વર અગર અહીંયા બેઠો હોય તો એને એવું લાગે કે વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ ઇમેજ. પણ હા, એ એક વસ્તુ છે કે આ ઓબ્જેક્ટની વેલોસિટી, ઇમેજની વેલોસિટી મિરરના રિસ્પેક્ટમાં. અહીંયા હું લખ નાખું મિરરના રિસ્પેક્ટમાં, અને આમ જાતો હોય આમ આવતો હોય તો એકને પ્લસ એકને માઇનસ કન્સિડર કરવું પડશે, તો આવું થઈ જાય. વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ વિથ રિસ્પેક્ટ ટુ મિરર ઇક્વલ ટુ વેલોસિટી ઓફ ઇમેજ વિથ રિસ્પેક્ટ ટુ મિરર, આવું આપણે લખી શકીએ. રિલેટિવ વેલોસિટી છે તો આને આમ લખાય, વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ માઇનસ વેલોસિટી ઓફ મિરર આ બાજુ, નેગેટિવ વેલોસિટી ઓફ ઇમેજ માઇનસ વેલોસિટી ઓફ મિરર. માઇનસ જવા દો અંદર. વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ માઇનસ વેલોસિટી ઓફ મિરર, પેલું ટર્મ માઇનસ થઈ જાય, માઇનસ વેલોસિટી ઓફ ઇમેજ. બીજું ટર્મ પ્લસ થઈ જાય, પ્લસ વેલોસિટી ઓફ મિરર. મિરર પર ઓલ બાજુ જવા દો, ઇમેજની વેલોસિટી આ બાજુ આવવા દો, તો ઓબ્જેક્ટ આ ઓલ બાજુ જાય તો પ્લસ થઈ જશે. વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ પ્લસ વેલોસિટી ઓફ ઇમેજ ઇક્વલ ટુ 2 ટાઈમ વેલોસિટી ઓફ મિરર. 2 ને નીચે લઈ આવો તો વેલોસિટી ઓફ મિરર ઇક્વલ ટુ વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ પ્લસ ઇમેજ ડિવાઈડ બાય 2. આ ફોર્મ્યુલા. હવે આમાં કદાચ મિરર જો મોશન કરતો હોય ને તોય આ ફોર્મ્યુલા ઓલવેઝ વેલિડ.
મિરર મોશન ન કરતો હોય તોય વેલિડ. જો મિરર માની લ્યો મોશનમાં નથી તો મિરરની વેલોસિટી 0, 2 into 0 0, અને વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ ઇક્વલ ટુ માઇનસ ટાઈમ વેલોસિટી ઓફ ઇમેજ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. અને મિરર આ બધી હવે ગ્રાઉન્ડના રિસ્પેક્ટમાં આવી ગઈ, એકલાની વેલોસિટી છે. હા કે ના? ચાલો, તો આમાં આ ફોર્મ્યુલા ઓલવેઝ વેલિડ. મિરર મોશનમાં હોય તોય ભલે, મિરર રેસ્ટ ઉપર હોય તોય ભલે, બધે હાલ. ઠીક, મિરર રેસ્ટ ઉપર હોય તો અહીં સ્પીડ મૂકી દેવાની. પણ હા, આ આપણે કયો કેસ ભણી છીએ તો કે જો કોઈ ઓબ્જેક્ટ મિરરને પરપેન્ડિક્યુલર મોશન કરે ને તો. હાલો ઠીક, મિરરને પરપેન્ડિક્યુલર મોશન થાય તો. અને પછીના કેસમાં આપણે જોશું પેરેલલ મોશન થાય તો. અને એના પછી આપણે જોશું આડાવડી ગમે મોશન થાય તો. એટલે હું લખ નાખું પેલું પરપેન્ડિક્યુલર મોશન. ઠીક, હાલો, આ આપણું ફોર્મ્યુલા. હવે આનું એકાદું એક્ઝામ્પલ જોઈ લઈએ. બહુ ઇઝી છે, બહુ એટલું બધું કાંઈ ઓલું નથી. જો અહીંયા માની લ્યો કે એવું બને કે આ પ્લેન મિરર, ચાલો ઠીક, આ એક્સિસ માની લ્યો કે ઓબ્જેક્ટ આ બાજુ આવે 2 મીટર પર સેકન્ડથી, મિરર માની લ્યો કે આ બાજુ આવે 3 મીટર પર સેકન્ડથી, તો વોટ ઇઝ ધ વેલોસિટી ઓફ ઇમેજ? હા, વેલોસિટી ઓફ ઇમેજ શું થાય? અચ્છા ઠીક છે, તો પરપેન્ડિક્યુલર મોશન, એમાં કોઈ ઓલો સવાલ નથી. આપણે આમાં એક બાજુની ડિરેક્શન કોઈ પણ પ્લસ માની લઈશું, બીજી બાજુની ડિરેક્શન માઇનસ માની લઈશું, એ વાત નક્કી છે. કોઈ પણ એકાદી પ્લસ માની લઈશું, જે બાજુની પ્લસ રાખો છેલ્લે સુધી પ્લસ રાખશું, જે બાજુની માઇનસ રાખો છેલ્લે સુધી માઇનસ રાખશું. ફાઇનલ આન્સર પ્લસમાં આવે તો તમે જે પ્લસ માનેલી હોય એ ડિરેક્શનમાં ઇમેજની વેલોસિટી હોય. અગર ફાઇનલ આન્સર માઇનસ આવે, તમે જે માનેલી માઇનસ ડિરેક્શન હોય એ ડિરેક્શનમાં ઇમેજની વેલોસિટી આવે. ઠીક, અહીં જુઓ તો આ બાજુની ડિરેક્શન આપણે પોઝિટિવ માની લઈએ, એઝ યુઝ્યુઅલ માની છે એ બાજુ. આ બાજુની ડિરેક્શન આપણે નેગેટિવ માની લઈએ, તો વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ ઇક્વલ ટુ 2 મીટર પર સેકન્ડ પણ પ્લસ વેલોસિટી ઓફ મિરર માઇનસ આ બાજુ 3 મીટર પર સેકન્ડ. હવે જો આપણે ઓલું ફોર્મ્યુલા મૂકવા જાય, વેલોસિટી ઓફ મિરર ઇક્વલ ટુ વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ પ્લસ વેલોસિટી ઓફ ઇમેજ ડિવાઈડ બાય 2, તો મિરરની વેલોસિટી -3, ઓબ્જેક્ટની વેલોસિટી 2 પ્લસ વેલોસિટી ઓફ ઇમેજ ડિવાઈડ બાય 2, 2 3 6, 6 અને હજી 2 આ બાજુ આવે તો -2, -8. વેલોસિટી ઓફ ઇમેજ ઇક્વલ ટુ -8 મીટર પર સેકન્ડ. કદાચ બે સેમ ડિરેક્શનમાં જતા હોત તો કા બે પ્લસ કન્સિડર કરે, કા બે માઇનસ કન્સિડર કરે. હા કે ના? ઠીક, ચાલો, તો આપણે જે માઇનસ માનેલી ડિરેક્શન છે ને ઇમેજની વેલોસિટી બાજુ છે, ઇમેજ આ બાજુ જાતી છે. તમારે આપણી જો જોતા હોય તો આપણી લેફ્ટ સાઈડ ઇમેજ જાતી હોય 8 મીટર પર સેકન્ડથી. હાલો, આમાં આપણા માટે કોઈ એટલી બધી નવી વાત નથી. હવે આપણને ખબર છે ક્યુ ફોર્મ્યુલા. કદાચ આવું આવે એક્ઝામની અંદર, આવું પૂછી લે તો જોઈ લેજો. હવે કદાચ એવું થાય કે ઓબ્જેક્ટ પરપેન્ડિક્યુલર નહીં, પેરેલલ મોશન કરતો હોય. અહીંયા જોજો, માની લ્યો કે આ મિરર ઓબ્જેક્ટ આ વખતે આમ મોશન કરે છે. હવે આ બાજુ આવી રીતે મોશન થતી હોય ને તો એની ઇમેજ આમ ભેગા ભેગા હાલી જતી હોય. જેટલી સ્પીડથી ઓબ્જેક્ટ હાલ્યો જાય ને એટલી જ સ્પીડથી એની ઇમેજ હાલી જાય. હવે મિરર ભેગા ભેગો હલવાનું ચાલુ કરે તેમાં કઈ ફરક ન પડે. માની લ્યો કે અહીંયા આવડો આ મિરર રાખેલો છે, હું આમ હાલ્યો જાઉં તો મારી ઇમેજ એમાં હારવાર હાલી જાય. હવે હારવાર મિરરે હાલ્યો જતો હોય તો કોઈ ફરક ન પડે. બોલો હા કે ના? એ તો ભાઈ હારવાર જ હાલ્યા જવાના છે. હવે મિરરે ભેગો હાલવાનું ચાલુ કરે પણ પેરેલલ જાય છે, એટલે જેટલા ડિસ્ટન્સ ઉપર ઓબ્જેક્ટ એટલા ડિસ્ટન્સ ઉપર ઇમેજ તો ઓલવેઝ રહેવાનું જ છે. ઓબ્જેક્ટ ચાલવાનું ચાલુ કરે, હારવાર મિરરે હારવાર ઇમેજે એની સાથે સેમ સ્પીડથી જ ચાલવાનું ચાલુ કરે, તો આમાં કોઈ ફરક નહીં આવે. વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ ઇમેજ. મિરર ચાલતો હોય તોય ભલે, મિરર નો ચાલતો હોય તોય ભલે, પેરેલલમાં બેની વેલોસિટી સેમ રહે, કોઈ મોટી વાત નથી. હવે આપણે પરપેન્ડિક્યુલર જોઈ લીધું, આપણે પેરેલલ જોઈ લીધું. હવે કદાચ આડાવડો ગમે એમ જતો હોય તો એનું શું કરી લઈએ એ આપણે જોઈ લઈએ. ચાલો, આ માની લ્યો કે મિરર. હવે મિરર આપણે એવું માની લઈ કે મિરર જાય છે આ બાજુ આમ 10 મીટર પર સેકન્ડથી, અને એવું માની લઈ કે એંગલ
37 ડિગ્રીનો છે. ઓબ્જેક્ટ માની લ્યો કે આ એની પ્રિન્સિપલ એક્સિસ હતી. ઓબ્જેક્ટ માની લ્યો કે આમ જાય 5 મીટર પર સેકન્ડથી અને એવું માની લઈએ કે આ એંગલ 53 ડિગ્રીનો હતો. હવે તમને પૂછે વોટ ઇઝ ધ વેલોસિટી ઓફ ઇમેજ. ચાલો જોજો થોડુંક, હમણાં પેપર એવા નીકળે છે ને તો થોડુંક કામનું ખરા. નીટ 2025, નીટ 2026 સેકન્ડ અટેમ્પ બે પેપર થોડાક ટફ હતા. જેઈ માટે તો કામનું જ છે, એમાં તો કોઈ બે શક નથી. ચાલો તો આ કન્સેપ્ટ થોડોક કામનો જોઈ લેજો. કદાચ આમ તેમ હોય તો કામ ખબર પડે આપણને. હવે આવા કેસીસમાં છે ને આપણે કમ્પોનન્ટ લઈ લેવાય. જો આ કમ્પોનન્ટ લેવા જાય આપણે તો 10 નો 37 એટલે 10 cos 37, cos 37 થઈ જાય 4/5 ને આવી જાય 8 મીટર પર સેકન્ડ અને આ કમ્પોનન્ટ આવી જાય 6 મીટર પર સેકન્ડ sin 37. હાલો એ આપણને ખબર છે, આમાં કોઈ એટલું બધું ઓલું નથી. કોસ કમ્પોનન્ટ, સાઇન કમ્પોનન્ટ આપણે લઈ લીધા. હવે અહીંયા કમ્પોનન્ટ લેવા જાવ, અગર આ કમ્પોનન્ટ લેવા જાવ અને આ કમ્પોનન્ટ લેવા જાય, આ એનો કોસ કમ્પોનન્ટ આવી જાય. કોસ 53 3/5 આવી જાય, 5 કટ થઈ જાય 3 મીટર પર સેકન્ડ. આ કમ્પોનન્ટ 4 મીટર પર સેકન્ડ. હવે તમે આપણા બે કેસ જુઓ. પરપેન્ડિક્યુલર વેલોસિટી આ બાજુ 3, આની આ બાજુ 8. હાલો એના માટે આપણી પાસે ફોર્મ્યુલા છે. પેરેલલ માટે તો કોઈ ફોર્મ્યુલા જ નથી. પેરેલલમાં તો જેટલી વેલોસિટી ઓબ્જેક્ટની એટલી જ વેલોસિટી ઇમેજની. જેટલી વેલોસિટી ઓબ્જેક્ટની 4 મીટર પર સેકન્ડ. મિરર પાસે કઈ હોય કે ન હોય એનાથી આપણને કોઈ ફરક પડતો નથી. બરાબર. જો તો પેલા પરપેન્ડિક્યુલર મોશનનું જોઈ લઈ. આ પરપેન્ડિક્યુલર મોશન. પરપેન્ડિક્યુલર મોશન માટે આ પોઝિટિવ માની છે આપણે, આ બાજુની ડિરેક્શન આપણે નેગેટિવ માની ના લીજ. તો એ એક વસ્તુ ધ્યાન રાખશું. વેલોસિટી ઓફ મિરર ઇક્વલ ટુ વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ પ્લસ વેલોસિટી ઓફ ઇમેજ ડિવાઇડ બાય 2. હવે જો આમાં થોડુંક ધ્યાનથી જોવો તો વેલોસિટી ઓફ મિરરની પરપેન્ડિક્યુલર વેલોસિટી બાય પેરેલલ વેલોસિટી આપણે ધ્યાનમાં નથી લેતા, કેમ કે પેરેલલ વેલોસિટી મિરરની ઓબ્જેક્ટની પેરેલલ વેલોસિટીમાં ઇમેજની વેલોસિટીમાં કોઈ ફરક પડતો નથી. આપણે એને કોઈ કન્સિડર કરતા નથી. આપણે પરપેન્ડિક્યુલર વેલોસિટીનું જોઈશે. ઠીક, ચાલો તો મિરરની વેલોસિટી 8, ઓબ્જેક્ટની વેલોસિટી -3, આ બાજુ જ -3 પ્લસ વેલોસિટી ઓફ ઇમેજ ડિવાઇડ બાય 2. 8 2 ઝા 16 અને જો ઓલા 3 આ બાજુ આવે તો એ પ્લસ થઈ જાય 19 મીટર પર સેકન્ડ. આ વેલોસિટી ઓફ ઇમેજ થઈ જાય. ચાલો તો વેલોસિટી ઓફ ઇમેજ આવી જાય 19 મીટર પર સેકન્ડ અને પ્લસ આવી તો એ આમ જાય. ઠીક, હાલો તો વેલોસિટી ઓફ મિરર 8, ઓબ્જેક્ટની વેલોસિટી -3 આ બાજુ હતી. 8 2 ઝા 16, -3 ઓલ બાજુ જાય તો +3, 16 ને 3 19 મીટર પર સેકન્ડ. ઇમેજ આ બાજુ જાતી છે 19 મીટર પર સેકન્ડ પરપેન્ડિક્યુલર મોશનમાં. હવે જો પેરેલલની વાત કરી તો પેરેલલ મોશનમાં વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ ઇમેજ. હાલો એમાં ઓબ્જેક્ટની વેલોસિટી 4 મીટર પર સેકન્ડ તો ઇમેજની વેલોસિટી પણ 4 મીટર પર સેકન્ડ મળી જાય. હવે આપણી પાસે પેરેલલ પરપેન્ડિક્યુલર બે મોશન છે. પેરેલલ મોશન આટલી મળી ઇમેજની 4 મીટર પર સેકન્ડ. એ તો જેટલી ઓબ્જેક્ટની એટલી ઇમેજની. પરપેન્ડિક્યુલર આ બાજુ આવી પ્લસ આવી એટલા માટે 19 મીટર પર સેકન્ડ. તો હું અહીંયા લખી શકું વેલોસિટી ઓફ ઇમેજ ઇક્વલ ટુ 19 i કેપ પ્લસ 4j કેપ મીટર પર સેકન્ડ. હજી તમારે ડિરેક્શન જોતી હોય તો આ લઈ લેવાય. માની લ્યો કે આપણી આ ઇમેજ આમ જાતી છે, પછી એંગલ થીટા જોતો હોય તો tan થીટા ઇક્વલ ટુ અપોઝિટ બાય બેઝ. અપોઝિટ 4 થઈ જાય, બેઝ 19 થઈ જાય, 4/19. અને મેગ્નિટ્યુડ જોતું હોય આ વેક્ટર ફોર્મમાં આવ્યું. જો મેગ્નિટ્યુડ જોતું હોય વેલોસિટી ઓફ ઇમેજનું તો અંડર રૂટ કરીને 19 નો સ્ક્વેર પ્લસ 4 નો સ્ક્વેર. થોડોક મોટો ક્વેશ્ચન થાય પણ નાખી દીધા જેવો નથી. સારો છે, જોઈ લેજો. ચાલો તો આ હતી. અગર ઇમેજને જો ઓબ્જેક્ટને વેલોસિટી આપવામાં આવે તો ઇમેજની વેલોસિટીનું શું થાય, આ એનો કેસ હતો. હજી એકાદો કેસ બાકી રહી ગયો છે,
એની ચર્ચા કરી. પ્લેન મિરરના લાસ્ટ લેક્ચરમાં કેસ જોયા હતા. ઘણા ખરા ઇમેજ કે નંબર ઓફ ઇમેજ કેટલી બને, 2 પ્લેન મિરર રાખ્યા હોય તો ઇમેજ કેટલા કેટલા ડિસ્ટન્સ ઉપર બને, એવા 5 કેસીસ જોઈ લીધા હતા. આ ઇમેજની વેલોસિટી વાળો. હવે ડેવિએશન વાળો જો. માની લ્યો કે એવું બને કે આ મિરર છે, ઇઝી, ફટાફટ જોઈ લઈ. રે આમ આવતું હોય, અહીંથી વહી જાય આમ. હવે રેમાં આ જોવા જઈએ ને તો આ રેની એકચ્યુઅલ ડિરેક્શન કહેવાય. હવે જાતું તો આ બાજુ, છેલ્લે વળી ગયું આ બાજુ, આને ડેવિએશન કહેવાય. અને એંગલ ઓફ ડેવિએશન પૂછે તો આખો એંગલ 180, એમાંથી અહીંયા એંગલ અગર આઈ કહી દઉં, એંગલ ઓફ ઇન્સિડન્ટ, તો એંગલ ઓફ રિફ્લેક્શન એ આઈ જ હોય. તો 180 માંથી આઈ ને આઈ 2i કાઢી નાખો, એટલો એંગલ ઓફ ડેવિએશન હોય 180 - 2i. આ થઈ જાય એંગલ ઓફ ડેવિએશન. હાલ એક બીજું આ એંગલ ઓફ ડેવિએશન યાદ રાખજો. હજી એક આમાં નામાં કદાચ માની લ્યો કે 2 મિરર રાખેલા હોય આવી રીતે. આ પેલો મિરર, આ બીજો મિરર. ચાલો આ 2 મિરર વચ્ચેનો એંગલ માની લ્યો કે થીટા જેટલો જ. આ બહુ પૂછે છો, એલા જોજો, 2 મિરર વચ્ચેનો એંગલ થીટા જેટલો. હવે આમાં કોઈ રે આવે, માની લ્યો કે આમાં રે રેડ પેનથી ડ્રો કરું છું, રે આવ્યું અહીંથી આમ, હાલો અહીંથી ભટકાઈને આમ ગયું અને ત્યાંથી ભટકાઈને આમ વયું ગયું. જોવો જોઈએ. હવે એમાં તમને એંગલ ઓફ ડેવિએશન પૂછે. એંગલ ઓફ ડેવિએશન પૂછે ને એટલે આને જો હું આમ લાઈન ખેંચી લઉં ને, જો જોઈ લઉં, અહીંયા જો આમ લાઈન ખેંચી લઉં ને આમ, તો આ એંગલ ઓફ ડેવિએશન થઈ જાય. કેમ કે જી ડિરેક્શનમાં એકચ્યુઅલ ઇનિશિયલ ડિરેક્શન હતી, એના કરતાં ફાઇનલ ડિરેક્શન વચ્ચેના એંગલને એંગલ ઓફ ડેવિએશન કહેવાય. તો આ ઇનિશિયલ ડિરેક્શન આવડો આ જે મોટો આપણે ડ્રો કર્યો ને એ એંગલ ઓફ ડેવિએશન કહેવાય. ઠીક, હાલો હવે જો ઈ જોતો હોય આપણે તો શું કરશું? જુઓ અહીંયા પહેલાં તો છે ને આ અહીંયા માની લ્યો કે ઇનિશિયલ એંગલ આઈ, તો આની આઈ જ હોય, તો પહેલો એંગલ ઓફ ડેવિએશન આ કહેવાય. અને પછી અહીંથી બીજો એંગલ ઓફ ડેવિએશન આ કહેવાય. તો જો પહેલો એંગલ ઓફ ડેવિએશન અને બીજો એંગલ ઓફ ડેવિએશન બેયનું એડિશન કરી નાખશું તો નેટ એંગલ ઓફ ડેવિએશન મળી જાય. બોલો હા કે ના? અહીંથી આ પહેલો ડેવિએશન એંગલ, આ અહીંથી આ પહેલો અહીંયા સુધીનો, પછી ત્યાંથી આ બીજો. અગર તમે એ 2 ડેવિએશન એંગલના એડિશન કરી નાખો તો નેટ ડેવિએશન એંગલ મળી જાય. ઠીક, તો નેટ ડેવિએશન એંગલ તો કે પેલો ડેવિએશન એંગલ જે મને અહીંથી આ મળશે, આને હું કહી દઉં Δ1. આ બીજો ડેવિએશન એંગલ જે મને આ મળશે, આને હું કહી દઉં Δ2. ઠીક, પેલો ડેવિએશન એંગલ આ રહ્યો 180 - 2i, તો હું અહીં લખી નાખું 180 - 2i. ઠીક, હવે અહીંયા એમ આ માની લ્યો કે અહીંયા ઇન્સિડન્ટ એંગલ અગર R1 હોય તો આ ઇન્સિડન્ટ એંગલ R1 જ થઈ જાય, હરખા જ હોય. તો બીજો ડેવિએશન એંગલ 180 - 2R1 કેવું હોય તો કહીએ અત્યારે કહી દઈએ આપણે. તો આને હું કહી દઉં 180 - 2R1, આઈ ચાલે. 180 ને 180 360 થઈ જાય અને -2i1 - 2R1 એમાંથી -2 કોમન કાઢી લઈ. 180 અને 180 સોરી અહીં 360 કરી નાખું. 360 -2 કોમન કાઢી લીધા, i + r. ઠીક, હાલો હવે જો થોડુંક તમે ધ્યાનથી જુઓ તો હજી આમાં આપણને એક બીજી ખબર પડે. જો આ 90 ડિગ્રીનો એંગલ હતો, આ એટલે હા કે ના? હાલો એટલે જોજો આ 90 ડિગ્રીનો એંગલ, એમાં આ આઈ તો વૈધો 90 - i કહેવાય. આઈ 90 ડિગ્રી હતો સેમ, કેમ કે આપણે નોર્મલ ડ્રો કર્યો છે. એમાં R1 તો વૈધો 90 - R1 કહેવાય. હવે આ ટ્રાયેંગલના ત્રણેય એંગલના એડિશન 180 થાય. ઠીક, તો જો હું આવું મૂકી દઉં ના, પેલો આ અગર આ આઈ તો બીજો એંગલ રહ્યો 90 - i, આ R1 તો વૈધો એંગલ 90 - R1 કહેવાય. અને આ થીટા બધાયનું એડિશન 180 થાય ટ્રાયેંગલનું 90 - i1. હાલો લેજો એ લવ પ્લસ
90 માઇનસ R1 પ્લસ થીટા ઇક્વલ ટુ 180. 1990 180 કેન્સલ થઈ જાય, માઇનસ આઈ અને માઇનસ R1 ઓલ બાદ જાય તો પ્લસ થઈ જાય. તો થીટા આપણને મળી જાય આઈ પ્લસ R1. આઈ પ્લસ R1 ની જગ્યાએ આપણે થીટા મૂકી હગી. તો જો આ અહીંયા મૂકી દઉં તો આપણું નેટ ડેવિએશન કંઈક આવું થઈ જાય 360 માઇનસ 2 થીટા. આ યાદ રાખજો, પૂછાય છે એ વાળા ખાસ એના પેપરમાં જોવા મળેલું છે, ભૂલાય નહીં. હવે કદાચ માની લ્યો કે એવું બને કે આ પ્લેન મિરર અહીંયા સામે તમે કોઈ વોચ રાખી છે, વોચ. હવે કદાચ એવું બને કે આમાં તમે 3 o'clock છે તો તમે મિરરમાં જોવો તો 9 o'clock લાગશે. એટલે આ કે ના, તો કદાચ તમને એવો ટાઈમ પૂછી લે તો એમાં શું કરવું? જો તમારે શું કરવાનું, તમને જે ટાઈમ આપ્યો હોય ને, જો ખાલી આરમાં આપ્યો હોય તો તમારે આવું કરવાનું 12 માઇનસ આર. તો 12 માંથી તમારી જેમ કે આમાં 3 o'clock છે, 12 માઇનસ 3 ઇટ મીન્સ ઇમેજ 9 o'clock બતાવે. હવે કદાચ એવું બને કે તમને આર અને મિનિટ બે આપ્યું છે, ખાલી આર નથી આપ્યું, તો પછી આવું કરાય 11 આર અને 60 મિનિટ, તો એ 12 આર જ કહેવાય ને. માઇનસ તમને જે આર અને મિનિટ આપ્યું હોય એમાંથી સબટ્રેક્ટ કરી નાખવું એટલે થઈ જાય. અને હવે કદાચ તમને આર મિનિટ સેકન્ડ ત્રણે આપ્યું છે તો પછી આપણે આવું કરાય 11 આર 59 મિનિટ અને 60 સેકન્ડ. 60 સેકન્ડ ઇટ મીન્સ 1 મિનિટ, 60 મિનિટ ઇટ મીન્સ 1 આર, તો છે તો હજી 12 આર. તમારે આમાંથી માઇનસ કરી નાખવાનું આર મિનિટ અને સેકન્ડ. બસ ચાલો, આટલા કેસ છે પ્લેન મિરરના. આની પહેલા જોયા હતા ઈ અને આ. આજે કેટલા જોયા? ચાલો, અગર ઓબ્જેક્ટ મિરરની સામે મોશન કરતો આવે, પરપેન્ડિક્યુલર મોશન, પેરેલલ મોશનમાં આ એનો એક્ઝામ્પલ. પેરેલલ મોશનમાં કોઈ ફરક ન, આડાવડો ગમે એમાં આવતો હોય તો આપણે એના બે ભાગ કરી નાખશું, કમ્પોનન્ટ લઈ લઈશું. પરપેન્ડિક્યુલરનો અલગથી કરશું, પેરેલલનો અલગથી કરશું. ડેવિએશન એંગલ, અગર સિંગલ મિરર હોય તો એમાં રેનું ડેવિએશન, અગર આવા બે મિરર ગોઠવેલા હોય તો 360 માઇનસ 2 થીટા પૂછાયેલો છે, થોડુંક ધ્યાન રાખજો. અને વોચ આપી હોય તમને, કદાચ કેટલા આમાં ક્લોકમાં આટલા વાગેલા છે, માની લ્યો તમારી ઇમેજ ફોર્મેશન થાય એમાં કેટલો ટાઈમ બતાવે એવું પૂછે. ચાલો, આના પછીના લેક્ચરમાં કોન્કેવ મિરર અને કોન્વેક્સ મિરરમાં ઇમેજ થોડુંક નવું જ, બહુ મજા આવે એવું છે. તમે એકવાર આવજો, જોજો આવતીકાલના લેક્ચરમાં. ભૂલાઈ નહીં, જોજો, બહુ સારું છે. અને આ એકવાર જોઈને નોટ ડાઉન કરી લેજો. બાકી ભણતા રહ્યો, મસ્ત રહ્યો. થેન્ક યુ વેરી.